નાસિરનગર ડિમોલિશન વિવાદમાં હવે રાજકીય આરોપ પ્રત્યારોપ તેજ બન્યા છે. કાજલ હિન્દુસ્તાનીના આક્ષેપો બાદ કતારગામના ધારાસભ્ય વિનુ મોરડિયાએ સ્પષ્ટતા કરતા કહ્યું કે તેઓ કોઈ ઘૂસપેઠિયાને સમર્થન આપતા નથી અને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. કાજલ હિન્દુસ્તાની દ્વારા નાસિરનગર ડિમોલિશન મામલે ધારાસભ્ય વિનુભાઈ મોરડિયા અંગે કરેલા બફાટ બાદ ધારાસભ્ય વિનુ મોરડિયાએ જણાવ્યું કે કેટલાક લોકો ખોટો પ્રચાર કરીને મુદ્દાને ભટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ડિમોલિશન કોના આદેશથી અને કોના હિત માટે કરવામાં આવ્યું તેની માહિતી મેળવવા તેમણે પાલિકા કમિશનરે રજૂઆત કરી હતી. મોરડિયાએ ભારપૂર્વક કહ્યું કે તેમને કોઈ વ્યક્તિ કે કોમ સાથે કોઈ લેવા દેવા નથી અને જે કોઈ દોષિત હશે તેની સામે કાર્યવાહી થવી જ જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું કે ઘૂસપેઠિયા અને અસામાજિક તત્વો વિરુદ્ધ તેમની મુહિમ સતત ચાલુ છે અને જો કાજલ હિન્દુસ્તાની પાસે ઘૂસપેઠિયાઓ અંગે માહિતી હોય તો તેઓ તેમની સાથે જઈ તપાસ કરવા પણ તૈયાર છે. સાથે જ તેમણે આક્ષેપ કર્યો કે કાજલ હિન્દુસ્તાની કોઈએ રાજદ્વેષથી બ્રીફ કરીને નિવેદન અપાવ્યું હોઈ શકે છે. કોઈ આમાં લડવાનો કોઈ પ્રશ્ન નથી. આમાં મારે શું કામ એ બેન છે એની સાથે લડવાનો મારો કોઈ પ્રશ્ન નથી. એ બેનને કદાચ કહેવું હોય તો એ કહી શકે. હવે એને જે લાગ્યું છે એ કીધું છે, એનાથી મને કોઈ બીજી તકલીફ નથી. હા, એટલું ચોક્કસ છે કે જ્યારે આટલા સમય સુધી આ સમાજ માટે જેણે સેવા કરી હોય એની પર ડાયરેક્ટ આવું બિનઅધિકૃત રીતે કહી દેવું કે ઘૂસપેઠિયાને રક્ષણ આપે છે, એવું કતારગામની પ્રજા એની લોકો સમજે છે. અમુક લોકો જે સ્પેશિયલ છે જેને પોતાના રોટલા શેકાતા નથી એ લોકો આવા કાંઈક ને કાંઈક બ્રીફિંગ કરતા હોય. નહીં, મેં હજી પૂછ્યું નથી એટલે એ લોકોને મેં નથી પૂછ્યું. એને વ્યક્તિગત કોઈને હું મળ્યો નથી. જે આના પીડિત છે એ લોકોને હું કોઈ મળ્યો નથી. મેં અહીંયા મેં આગળ મેં કીધું છે કે મને જ્યાં લાગ્યું ને મેં યોગ્ય રીતે રજૂઆત કરી છે, પરંતુ મેં કોઈ પત્ર નથી લખ્યો. મેં જાણ કરી છે, જે મને જાણ મળી એ મેં જાણ મારે જ્યાં કરવું પડે મેં જાણ કરી છે. 4 દિવસ બાદ સુરત મહાનગરપાલિકા જાગે છે અને પોતે ડિમોલિશન કરી હોવાની વાત કરે તો આવું કારણ શા માટે? હવે એનો જવાબ એ જ આપીએ કે કારણ કે હું આમાં વિચારું છું કે જવાબ બધા અલગ અલગ મળે છે. તમે તે આ બધા જે જવાબ અલગ અલગ મળે એનો પ્રશ્નનો જવાબ તમે મને પૂછો છો. આ જવાબ એને કે એના ઉચ્ચ અધિકારીઓને તમે પૂછો તો એ જાણકારી આપે. તો કમિશનરે શા માટે જૂઠું કહ્યું તમને? મને જે કીધું છે હું એને સાચું માનું છું. કારણ કે કમિશનર બોલે એ સાચું બોલે. નીચેના કોઈ અધિકારી કદાચ તે કેમ કીધું કે ભાઈ રામજીવાલે તેથી કીધું કે હું નહોતો અને પાછા તમે જ એના પ્રૂફ લઈને આવ્યા કે એ હતો, તો મારે સહજ રીતે મને થાય કે આ શંકાના દાયરામાં આવે છે. અને હવે સાહેબ એ લોકો જ કહે છે સાહેબ આખો મુદ્દો કંઈક ને કંઈક હવે જે ડાયવર્ટ કરવા માટેનો પ્રયાસ લાગી રહ્યો છે, તમને શું લાગી રહ્યું છે? બિલકુલ ડાયવર્ટ કરવા ઉપર અને શંકા પ્રેરે એ પ્રકારનું જાય છે. જે પ્રકારે વિડીયો બનાવવામાં આવે છે, બીજાને કહેવામાં આવે છે, અમુક કદાચ કોઈ પોઈન્ટ પકડવામાં આવે છે કે આને કેમ જાવ, એટલે એક મુદ્દો આખો ટ્રાન્સફર કરે છે. પણ ખરેખર પૂછો ટ્રાન્સફર કરવામાં અહીંયા મોટી હાઈરાઇઝ બિલ્ડિંગો બનવાની છે. અહીંયા જેટલા રહે છે એના કરતાં વધારે રહેવા આવવાના છે. આ જે લઘુમતી જે કોમ છે, જે મુસ્લિમ સમાજ છે, એ જ લોકો અત્યારે 100 છે એની જગ્યાએ 1000માં આવશે. તો કેટલું નુકસાન થશે નહીં એ આવનારો સમય બતાવશે. પરંતુ મને એમાં કોઈ લાગે અહીંયા આવે કે આને કાઢ્યા કે આના પ્રાઇવેટ જગ્યા છે તો એ બેનની જગ્યા ખાલી એ કરાવે કોર્ટ થ્રુ કે નિયમ મુજબ કરાવે તો એમાં હું રાજી છું, એને સપોર્ટ પણ કરવાનો છું, એમાં મને કોઈ વાંધો નથી. પરંતુ જે મને પ્રશ્ન આવ્યો કે ડિમોલિશન કઈ પ્રકારે થયું, એટલે મેં તો ખાલી પ્રશ્ન જાણ્યો જ તો કે આ ડિમોલિશન કોણે કર્યું અને કોની, આટલો જ પ્રશ્ન મેં સંકલનમાં પૂછ્યો હતો. બસ એમાં તો કાંઈકની કાંઈક તેમાં કોઈને તેલ રેડાણા તો આમાં કાંઈક ખોટું કોઈએ કર્યું છે એવું લાગે છે, એવી શંકા જાય. તમને બધાને શંકા ગઈ, તમે એવા પ્રૂફ આપ્યા એટલે મને શંકા ગઈ અને એટલા જ માટે મેં કીધું કે આની તપાસ થવી પડે. આમાં સરકારી નિયમને કાયદા મુજબ તપાસ થવી, બીજું કાંઈ છે નહીં. તો આટલામાં લોકોને તકલીફ પડી ગઈ. ખાટવા માટે ખોટી અને ભ્રમિક અપ્રમાણિત માહિતી ફેલાવી રહ્યા છે. માહિતી કોણ ફેલાવે છે? મીડિયા. એણે એવું કીધું ભાઈ મીડિયા અનઓફિશિયલી મીડિયા કે એવું કંઈક કીધું છે લગભગ. તો હવે આ બે વસ્તુ કીધી ને, મીડિયા અને રાજકીય, બરોબર. હવે રાજકીયમાં એવું છે કે રાજકારણમાં તો હું છું, અન્ય પક્ષના લોકો છે, એમાં કોણ ફેલાવે છે એને સ્પષ્ટ કહેવું પડે કે આ વ્યક્તિ ફેલાવે છે. મેં કીધું છે કે આ બે વ્યક્તિ, આ બે અધિકારીઓ ત્યાં હાજર હતા અને એણે
આ હાજરીમાં થયું છે તો એવું એને કહેવું જોઈએ કે આ મીડિયા તમારી મીડિયા બિનઅધિકૃત છે કે અધિકૃત છે એ તમારે જવાબ એને આપવો પડે કે તમે બિનઅધિકૃત છો કે તમે ખોટું ફેલાવો છો. અને હું તો એવું માનું છું કે એને સ્પષ્ટતા પ્રેસ કરીને કરી દેવી જોઈએ કે આમાં આવું છે, વાત પ્રશ્ન પતી જાય છે. સાહેબ હવે આ તમામ મુદ્દો છે તો સાહેબ હવે તમારા ઉપર જે છાંટા ઉડી રહ્યા છે, જે આક્ષેપ થઈ રહ્યા છે, કેટલી ગંભીરતા હવે ક્યાં સુધી તમે હવે આને રજૂઆત કરશો સાહેબ? કારણ કે હવે તમારા ઉપર છાંટા ઉડી રહ્યા છે. મારા ઉપર કોઈ છાંટા ઉડવાનો પ્રશ્ન નથી એટલા માટે કે મારે આ કોઈ જમીન મારી નથી મેં ખાલી કરાવરાયું નથી, મેં કોઈને વ્યક્તિગત રીતે કોઈને સાબિત કરી દીધા. મારે એટલું ખરું ચોક્કસ કે આની એક પ્રતિનિધિ તરીકે તમે જ્યારે એક મીડિયાને હું જવાબ આપવા માટે પણ બંધાયેલો છું ત્યારે હું આની માહિતી ચોક્કસ લઈશ અને જે કોઈ દોષિત છે, ગેરકાનૂની છે, તો એની સામે કોઈ પણ હોય આમાં કોઈ મકાન માલિક હોય, જમીન માલિક હોય કે કોઈ પણ હોય, એની સામે કાર્યવાહી થવી જોઈએ કે કોર્પોરેશનના અધિકારીઓ હોય. સાહેબ જે રામજીવાલા પહેલા એવું કહેતા હતા કે અહીં કોઈ પોલીસ તમને બોલાવી નથી કે અહીં કોઈ એસએમસી અધિકારી ગયા નથી, હવે એ જ ઝોનલ ચીફ અધિકારી એવું કહે છે કે આ ડિમોલિશન ભૂતિયા નથી, અમે પોલીસ બોલાવી છે. આ વિરોધાભાસને શું કહેવાય આપનું માનો છો? જે વિરોધાભાસ વારંવાર નિવેદનો બદલાય છે એટલે જ તમે મને પ્રશ્ન કરો છો ને એટલે જ મારે જવાબ આપવા પડે છે કે આપજો. મને લાગે છે કે તમે એને જ પૂછો, એના વડાને, સંસ્થાના વડાને પૂછો કે આ જવાબો અલગ અલગ આવે છે તો એનું કારણ શું. હજી હું એમ કહું છું કે એને પૂછો. એ ઘણી વાર કહે છે રાત તમે વાત લઈને આવો છો કે ડિમોલિશન કર્યું, એનો મતલબ શું કાઢો, જે કાર્યવાહી થઈ લીગલ થઈ કે શું થઈ. કાજલ હિન્દુસ્તાની અચાનક આવી જવું એ શું સૂચવે છે કે અચાનક કાજલ હિન્દુસ્તાની સમગ્ર 12 દિવસ બાદ પછી વચ્ચે આવું? અમુક લોકોએ કદાચ એમને આવું કાંઈ પણ બીજી રીતે બ્રીફ કર્યું હોય, એ સમસ્ત હિન્દુ સમાજ માટે સારી રીતે જાગૃતતા માટે અને પ્રોટેક્શન અને રક્ષણ માટે સારી રીતે મહેનત કરે છે, પણ એમને જે કોઈએ બ્રીફ કર્યું છે એને અધૂરી માહિતી એને આપી હોય એવું મને લાગે છે. ગંભીર આક્ષેપ છે કે વિનુભાઈ સંરક્ષણ આપી રહ્યા છે. કેટલું ગંભીર કોને ઘૂસપેટિયાઓની શરણ નહીં, એને તો દેશની બહાર ભગાડી દેવાના છે. એમાં કાજલબેન કહે તમ તારે કે અહીંયા આ જગ્યા પર આ છે તો હું હારે જઈને ગોતી આવું, પોલીસને હારે જાઉં, અને ઘૂસપેટિયા અહીંયા નહીં આખા સુરતમાં ગમે ના હોય તોય હું જઈશ, અને ગુજરાતમાં હોય તોય હું જઈશ. ઘૂસપેટિયા હોય એને તો રહેવા જ નથી દેવા, અને પેલી કાંઈ પણ છે તો એને રહેવા નથી દેવા. મીડિયા કાજલ હિન્દુસ્તાની શું આમંત્રણ આપો છો તમે અહીંયા આવવા? કોઈ એમને એ બેન છે, કોઈ એમને કોઈ અહીંયા આમંત્રણની પ્રશ્ન નથી. એમને જે કોઈ છે તો હું હજી પણ વાત કરીશ એમની સાથે. ઘૂસપેટિયા છે કે કોઈ આવા અસામાજિક તત્વો હોય કે કોઈ પણ હોય, એને આ શરમ રાખવાનો કોઈ પ્રશ્ન જ નથી. ફક્ત ને ફક્ત પ્રશ્ન એટલો જ છે કે ડિમોલેશન કર્યું તો કોણે કર્યું, અને જેણે કર્યું હોય એને મને એમાંય તકલીફ નથી. જે કર્યું હોય અનઓફિશિયલી કર્યું હોય તો એ ભોગવે, અને ન કર્યું હોય તો એમાં મને કાંઈ લેવા દેવા નથી. સાહેબ વિનુભાઈ, તમે હિન્દુત્વ માટે આટલી બધી લડાઈ કરી, આટલી બધી લડત કરી, અને તમારા ઉપર કાજલ હિન્દુસ્તાની આવો આક્ષેપ કરે, કેટલું મન દુઃખ થાય વિનુભાઈ? સહજ રીતે કોઈ પણ પ્રકારનું બ્રીફ કર્યું છે એટલે એવું કર્યું છે, પણ હવે એ તો અહીંની જનતા, સુરતની ને કતારગામની જનતા સારી રીતે જાણે છે કે અમે કેટલી વાર માર ખાધા છે પોલીસની સામે, અમારી સામે કેટલી વાર દમન થયું છે, અમે કેટલી વાર જેલમાં ગયા છીએ. આ લડતમાં 92થી માંડીને અમે કેટલું આના માટે અમારે વેઠવું પડ્યું છે એ બધું અમે જાણીએ છીએ. પણ હવે જે લોકોએ કાંઈ નથી કર્યું ને એ લોકોએ બેનને કાંઈ ને કાંઈ બ્રીફ અલગ રીતે કર્યું છે, અને કોઈના ફાયદામાં કર્યું છે, અથવા તો કોઈને અરે રાગદેશ રાખી અને બ્રીફ કરવામાં આવ્યું છે. પરંતુ એમને ખબર નથી કે અહીંયા 100ની જગ્યાએ 1000 જો આ જ ઘૂસપેટિયા હોય તો હું એમ માનું છું કે 100ની જગ્યાએ 1000ની વ્યવસ્થા એ લોકો કરી રહ્યા છે. સાહેબ, મહાનગરપાલિકાનો એક અધિકારી ડિમોલેશન કર્યાની વાત કરે, બીજો ના પાડે છે. હવે છેલ્લો સવાલ શું કહેશો? હું એ જ પ્રશ્નના જવાબમાં છું કે હા પાડે છે ને ના પાડે છે. હવે તમે સાચી માહિતી એમને જ પૂછો તો ખ્યાલ આવે. ઓકે.